રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત રાજમાર્ગ પરની રાજકોટ નાગરિક બેંકની શાખાના 72માં સ્થાપના દિવસે નાગરિક બેંક દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેંક દ્વારા 72 વર્ષમાં મંગલ પ્રવેશ કરવાથી બ્લડની 72 બોટલો એકત્રિત કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો હતો, જે બેંકના ગ્રાહકોએ અને ઉપલેટાના સેવાભાવી જનતાએ પૂર્ણ કરી બતાવ્યો હતો। આ રાજકોટ નાગરિક બેંક દ્વારા તમામ રક્ત એકત્રિત કરી પોરબંદર બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવ્યું હતું, જેથી કોઈ જરૂરિયાતમંદ લોકોને બ્લડની તાત્કાલિક જરૂર જણાય ત્યારે ખૂબ જ સહેલાઈથી મળી શકે અને લોકોના જીવ બચાવી શકાય। હું કૃષ્ણા ચના બાબરા રાજકોટ નાગરિક સહકારી બેંકની ઉપલેટા શાખામાં કર્મચારી છું। આજે અમારા 72માં સ્થાપના દિવસ નિમિત્તે આજે અમે રક્તદાનનું આયોજન કરેલ છે કેમ્પનું, જેમાં આજે 72માં સ્થાપના દિન નિમિત્તે અમારે 72 બોટલ રક્તની મળે એવો અમે લક્ષ્યાંક રાખેલ છે, જે આજે પૂર્ણ પણ થયેલ છે અને કસ્ટમર અને ઘણા અમારા સારા એવા ગ્રાહકોએ જે સહકાર આપેલ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારું નામ તેજસ મનસુખભાઈ કાચા, રાજકોટ નાગરિક સહકારી બેંક વતી આજે 72મો બેંકનો સ્થાપના દિવસ છે, તેના ઉપક્રમે ભાવસીજી હોસ્પિટલ પોરબંદરની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં 72 બોટલ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે, જે લક્ષ્યાંક અમે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ કરીશું એવો મને વિશ્વાસ છે। આ તકે બેંકની શાખા વિકાસ સમિતિ, સર્વે ડિરેક્ટરશ્રીઓ તથા બેંકનું મોવડી મંડળ તથા તમામ સ્ટાફ તથા બ્લડ ડોનેશન કરવા માટે આવેલ તમામ ગ્રાહકો તથા ઉપલેટા શહેરના વાસીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।